ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તો ગામડાઓ અને શહેરોમાં સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને વિવિધ પ્રકારની સેવાઓ ઘરે બેઠા પોતાના ગામમાં જ મળી રહે તે માટે હિંમતનગર શહેરમાં નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકાર દ્વારા ગામડા અને શહેરના લોકોને તાલુકા મથક સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં જન સેવા કેન્દ્ર ખાતે મળતી સેવાઓ પોતાના વિસ્તારમાં જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ અંતર્ગત 55 પ્રકારની સેવાઓને આજે ટાઉન હોલ ખાતે મળી રહે છે। સરકાર દ્વારા ગામડાઓ અને શહેરના લોકોને તકલીફ ન પડે તે હેતુસર આ સેવાઓ પૂરી પાડવાનો નવતર અભિગમ શરૂ કર્યો છે અને તમામ અધિકારીઓ તેમના ગામમાં જઈને વિવિધ સેવાઓ આપી રહ્યા છે અને તમામનું તાત્કાલિક નિરાકરણ પણ થઈ જાય છે અને જે પણ અરજી કરી હોય તે તાત્કાલિક મળી રહે છે। આ ઉપરાંત સિનિયર સિટીઝનને પણ તમામ સેવાઓ એક જગ્યાએ મળી રહે તે હેતુ માટે લાભાર્થીઓ પણ આભાર માની રહ્યા છે। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આસપાસ વોર્ડ નંબર 1, 3, 4, 5, 6 ભેગા કરી ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે, જેમાં રેશન કાર્ડમાં નામ ઉમેરવા, કાઢવા, સુધારવા તેમજ આવકનો દાખલો, વિધવા સર્ટિફિકેટ, વિધવા સહાય ફોર્મ, મુખ્યમંત્રી કૃષિ સહાય સહિતની અનેક મુખ્ય સહાય યોજનાઓ છે। આ બધી સેવાઓમાં અલગ અલગ સેવાઓમાં મારે તો આપણે ઇન્કમનો દાખલો જોતો તો મારા ફાધર 86 યરના છે અને આપણે તલાટી ઓફિસમાં જઈએ કે 2-3 જગ્યાએ કાઉન્ટર પર જઈએ એમની તાકાત નથી અને એમને પર્સનલી જવું પડે, મારે એમની બદલીમાં એક્ટ ન કરી શકાય। એટલે આ સેવા કેન્દ્ર બહુ સારી રીતે અને સગવડ પૂરતું થયું। 10 મિનિટમાં અમારું કામ થઈ ગયું ને હવે 15 મિનિટમાં અમને દાખલો મળી જશે, એટલે 25 થી 30 મિનિટમાં અમારું કામ પતી જશે। હા, બીજા જાવ તો કઈ અલગ અલગ દાખલામાં અલગ જગ્યાએ ફરવું પડતું હોય છે, અહીંયા શું ફાયદો? હા, નહીં આ સૌથી બેસ્ટ ફાયદો છે, કારણ કે બીજા બધા દાખલામાં મેં એગ્રીકલ્ચરના લીધા હતા, ખેતીના લીધા હતા, એમાં થોડી ટાઈમ લાગે છે મામલતદાર ઓફિસને, આમાં તલાટી ઓફિસમાં ને એમાં, એટલે આ બધો દાખલો આમ અમને 15-20 મિનિટમાં અડધો કલાકમાં ક્લિયર થઈ ગયો। હિંમતનગર નગરપાલિકા અને સરકારી તંત્ર દ્વારા જે આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ટાઉન હોલમાં, ખરેખર પ્રશંસનીય છે। એક જ જગ્યાએ આવકનો દાખલો, રેશન કાર્ડ, મેડિકલની ટીમ પણ છે, બધું કામ એક જ જગ્યાએ થાય છે, એટલે સરકારને ખરેખર અભિનંદન આપવા જેવા છે। તમે શું કરાવવા આવ્યા છો? હું પોતાનું મારો આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો, રિન્યુ કરવા માટે, જે પોતાના વિસ્તારોમાં જ મળી જાય છે અને તાત્કાલિક તમામ સેવાઓનો લાભ મળી જતો હોય છે, જેના કારણે જિલ્લામાં તાલુકા કક્ષાએ આવેલી સરકારી ઓફિસરના ધક્કા અરજદારોને ખાવા પડતા નથી, તો સાથે આવવા જવાનો ખર્ચ પણ બચે છે। આ ઉપરાંત સમય પણ બગડતો નથી। સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ થકી સેવા સેતુ કાર્યક્રમ લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે, જેમાં અધિકારીઓ વિસ્તારમાં આવીને વિવિધ સેવાઓનો લાભ તાત્કાલિક આપે છે, જે થકી સમય અને નાણાંની પણ બચત થતા લાભાર્થીઓ સરકારનો આભાર માની રહ્યા છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર નગરપાલિકા દ્વારા આજરોજ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 1, 3, 4, 5 અને 6માં આ કાર્યક્રમ એ વોર્ડના લાભાર્થીઓ માટે યોજવામાં આવેલો હતો। સરકારશ્રીની વિવિધ યોજનાઓના માટે થઈને જે લોકોને આવકના દાખલા, આધાર કાર્ડ, એમાં જે સુધારા વધારા એના માટેની સેવાઓ, જાતિના દાખલાઓની સેવાઓને અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। 50 પ્રકારની સેવાઓમાં તાત્કાલિક મળી જાય? હા, તાત્કાલિક તમામ સેવાઓના દાખલાઓ તાત્કાલિક લોકોને ઉપલબ્ધ કરવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની 251 અતિ જોખમી સગર્ભા માતાઓની નિઃશુલ્ક સલામત પ્રસૂતિ કરાવી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે સાબરકાંઠા જિલ્લાની 251 અતિ જોખમી સગર્ભા માતાઓની નિઃશુલ્ક સલામત પ્રસૂતિ કરાવી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। સ્ત્રી જ્યારે સગર્ભા માતા બને છે તે અવસ્થામાં સમગ્ર પરિવાર તેની કાળજી લેતો હોય છે। સગર્ભાવસ્થા માટે કહેવાય છે કે દરેક સ્ત્રી માટે નવો જન્મ હોય છે। કોઈ પણ સગર્ભાવસ્થા સમયે સલામત પ્રસૂતિ સાથે સ્વસ્થ બાળકનો જન્મ થવો ખૂબ જરૂરી છે।
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ તકલીફ આવે જેવી કે લોહી ઓછું થવું, લોહીના ઊંચા દબાણની બીમારી, યોગ્ય વજન ન વધવું, સગર્ભા માતાની હૃદય, કિડની, સિકલ સેલ કે ટીબી જેવી કોઈ ગંભીર બીમારી હોય તો આવા જુદા જુદા 12 નિયત ક્રાઇટેરિયામાં જે સગર્ભા માતા આવતી હોય તો તેને હિંમતનગર ખાતેની GMERS મેડિકલ કોલેજ ખાતે વેરી હાઈ રિસ્ક મધર યોજનાની જાણ કરી પ્રસૂતિ કરાવવા સહમત કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય આશય માતા મરણ પ્રમાણ ઘટવાની સાથે સાથે નવજાત શિશુના આરોગ્ય પ્રત્યે પણ વધારે ધ્યાન આપી બાળ મૃત્યુ દરમાં પણ ઘટાડો લાવી શકાય છે. જેમાં આ યોજના અંતર્ગત જે માતા રાજ્યની મેડિકલ કોલેજ ખાતે પ્રસૂતિની સેવા મેળવે અને ત્યારબાદ 7 દિવસ સુધી દાખલ રહેતો તે માતાને મફત પ્રસૂતિની સેવાઓ સહિત 15,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ 2024 થી આજ દિન સુધીમાં હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે 251 અતિ જોખમી સગર્ભા માતાઓની સલામત પ્રસૂતિ કરવામાં આવી છે. જે સેવાઓની ફળશ્રુતિ એ છે કે આ સગર્ભા માતાઓને મૃત્યુના જોખમથી બચાવી લેવામાં આવી છે. જિલ્લાના પ્રજાજનો પોતાના પરિવાર આસપાસમાં કે ખેતર પર કામ કરતા શ્રમજીવીઓ તથા ગુજરાત રાજ્યના બહારના જિલ્લામાંથી આવતા શ્રમિકોની સગર્ભાવસ્થાની કાળજી અંતર્ગતની સેવાઓનો વધુમાં વધુ લાભ લઈ સ્વસ્થ ભારતના નિર્માણમાં એક ડગલું ભરીને પરિવારની મુસ્કાનના સહભાગી થાય તે માટે આરોગ્ય વિભાગે અપીલ કરી છે. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.